નમસ્કાર મિત્રો. ભારતીય જનતા પાર્ટી છે એનાથી હાર સહન નથી થઈ કે કેમ કે હાર સહન થઈ નથી રહી. છોટાઉદેપુર નર્મદા છે એના આંકડા છે એ કદાચ ભારતીય જનતા પાર્ટીથી સહન નથી થઈ રહ્યા અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી છે એના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે એમના નેતાઓ, ચૂંટેલા ઉમેદવારો અને સાથે જ આમ આદમી પાર્ટી છે એમના છોટાઉદેપુરના શહેર પ્રમુખ રાધિકા રાઠવાએ આક્ષેપ કર્યા કે આ લોકો છે જનતાને ડરાવી ધમકાવી રહ્યા છે અને સાથે જ જનતા માટે જે રોડ બનાવ્યા હોય, આરસીસીના રોડ છે ને, બધી જ વસ્તુઓને તોડી પાડવામાં આવ્યા છે. હવે આ બધા આક્ષેપોની વચ્ચે સવાલ એક જ થાય કે શું હાર છે એનો બદલો જનતા પાસેથી લેવાનો હોય છે? કારણ કે જનતા છે એને તો એમનો મત એ એમનો અધિકાર છે કે કોને મત આપવો કોને ન આપવો, પરંતુ શું એ જ મત આપવો હવે એ એમની પાસેથી એ મતનું વળતર લેશે? આ સવાલ જે ઘટના બની છે એનાથી ઊભો થઈ રહ્યો છે. ભલે કોઈ જ પણ પરિસ્થિતિ હોય, તમે રાજકીય રીતે ગમે એ વસ્તુઓ કરતા હો, તમે રાજકીય સ્તર પર જઈ અને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરો, જે વિપક્ષ છે એની સામે તમે પ્રહારો કરો, એ વસ્તુ અલગ છે. અને તમે જનતા છે એની સુખ સુવિધાઓની સાથે આ બધી છેડખાની કરો, એ વસ્તુઓ પણ અલગ છે. જે ઘટના સામે આવી છે એના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. બાજુમાં એ રોડ છે આખો તોડી પાડવામાં આવ્યો છે અને સાથે જ જે જનતા છે, ત્યાંના લોકો છે, સ્થાનિક લોકો એને ડરાવી ધમકાવી રહ્યા છે એવા આક્ષેપ હવે આમ આદમી પાર્ટી કરી રહી છે. આ વાતમાં કેટલું તથ્ય છે એ નથી ખબર, પરંતુ આ ઘટના આ રીતની સામે આવી છે અને આ ઘટના છે સૌપ્રથમ એને લઈ અને આમ આદમી પાર્ટી છે એના હાલના જ ચૂંટાયેલા સભ્ય છે એ પ્રાંત કચેરીએ જઈ અને તેમને પત્ર પાઠવ્યો છે અને સાથે જ જનતાને લઈ અને રજૂઆત કરી છે કે આ વસ્તુ જે થઈ છે એનાથી જનતા છે એને તકલીફ પડી રહી છે. તમે પત્ર બાજુમાં જોઈ શકો છો. એ પત્ર છે એનું હું તમને એક શોર્ટ ઇન્ફોર્મેશન આપી દઉં કે પત્રમાં લખ્યું શું છે. પત્રમાં એવું લખ્યું છે કે 26 તારીખના જે મતદાન થયું હતું એનું રિઝલ્ટ એટલે એનું પરિણામ 28 તારીખે સામે આવ્યું અને તેમાં જે છોટાઉદેપુર છે એમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે અને આમ આદમી પાર્ટી છે એ ઘણી બહુમતીથી જીતી છે અને આનો જ બદલો છે એ ભારતીય જનતા પાર્ટી છે આવી રીતે રોડ તોડી રહ્યા છે અને સાથે જ લોકો છે એને ડરાવી ધમકાવી રહ્યા છે અને આની ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ, આવી વાત આ પત્રમાં કરવામાં આવી છે અને આ પ્રાંત કચેરીમાં આપવામાં આવ્યો છે. હવે આ ઘટનાને લઈ અને એ ઉમેદવારનું નિવેદન પણ સામે આવ્યું છે જે હમણાં જ ચૂંટાયા છે, એટલે સૌપ્રથમ એમને પણ સાંભળી લઈએ કારણ કે નવા આવ્યા છે, લોકો માટે કામ કરી રહ્યા છે, શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ. હું મોટી સડલી જિલ્લા પંચાયત સભ્ય રાઠવા સુખરામભાઈ કેતનભાઈ. આજરોજ અમે પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું છે જેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ધમોડી ગામના લોકોને જે હેરાન કરવામાં આવે છે અને એમને ધાક ધમકી આપવામાં આવે છે, તો અને ત્યાં જે બે ફળિયાને જોડતો જે આરસીસી રોડ છે એ પણ તોડી પાડવામાં આવ્યો છે. તો અમે આજે પ્રાંત કચેરી ખાતે આવેદન આપીને એમને કડકમાં કડક કાર્યવાહી કરે અને ગામની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગ સાથે આજરોજ આવેદન આપ્યું છે. રાઠવા સુખરામભાઈ કેતનભાઈ. આપણે સાંભળીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે હમણાં જ જીત્યા છે અને એમની ફરજ છે ભજવી રહ્યા છે. પ્રાંત કચેરીએ જઈ અને પત્ર પાઠવ્યો છે અને લોકો માટે બોલ્યા છે. આમ જોવા જઈએ તો જ્યારે પણ જે પણ પક્ષ જીતતો હોય છે ત્યારે એમની પાસે એક ઓથ એ લોકો લેતા હોય છે કે અમે જનતા માટે કામ કરીશું, પરંતુ એ કામ થોડાક સમય બાદ, થોડાક દિવસો બાદ, થોડા મહિનાઓ બાદ ક્યાં જતું રહે છે, એ ઓથ એમના ક્યાં જતા રહે છે એ ખબર નથી પડતી, પરંતુ હાલ તો એ કામગીરી કરી રહ્યા છે. અને આ જ ઘટના બાબતે તાલુકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી છે એમનું પણ નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે, એમણે શું સ્પષ્ટતા આપી છે આ ઘટનાને લઈ, તેમને પણ સાંભળી લઈએ. હવે એ મને જાણવા મળ્યું ત્યાં સુધી એવું છે કે એમની પોતાની માલિકીની જમીનની અંદર રસ્તો નીકળેલો છે ને એ લોકોનો કંઈક પારિવારિક મામલો છે, એવું મને જાણવા મળ્યું છે.
અને હજી હું સ્થળ ચકાસણી કરી નથી, એટલે આનાથી વિશેષ હું કંઈ કહી ન શકું. પણ મને લાગે ત્યાં સુધી આ એક પારિવારિક મામલો હશે એવી મને ખાતરી છે. ધાક ધમકી કે એ બીજી બધી વાતો ખોટી છે, એમાં તો એ કોઈ વિષય નથી. અને મને કંઈ વિશેષ આમાં દેખાતું નથી. કાં તો વિરોધીઓને એક બહાનું મળી ગયું હશે આ બાબતે, બાકી એવો કોઈ વિષય નથી. આપણે સાંભળ્યા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ, જેમણે સમગ્ર બાબતે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે આ વાત છે પાયા વિહોણી છે. આવી ઘટના કશું અમારા તરફથી થઈ નથી અને આમને વચ્ચે રાખી અને આપણે શું કામ જ કોઈ વસ્તુઓ કરીએ, કારણ કે અમે હર હંમેશા જનતા માટે કામ કર્યું છે. હવે ખેર જનતા માટે કોણે કેટલા કામ કર્યા છે એ તો જનતાને જ ખબર છે અને એ જ રીતે જનતાએ વોટ પણ આપ્યા છે. પરંતુ આ ઘટના સામે આવી છે એનાથી ભારતીય જનતા પાર્ટી પર હાલ આમ આદમી પાર્ટી છે એ આક્ષેપ લગાડી રહી છે અને તેમજ પ્રાંત કચેરીમાં પત્ર પણ પાઠવવામાં આવ્યો છે અને આ ઘટના અંગે કડકથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ ઘટના છે એમાં શું અપડેટ આવે છે તમારા સુધી પહોંચાડતા રહેશું અને તેમજ આ ઘટના અંગે શું એક્શન લેવાય છે એ પણ તમને જણાવીશું. પરંતુ આ ઘટનાને લઈ તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.